તો અમદાવાદમાં ન યોજાયો હોય તેવો કાર્યક્રમ નિકોલમાં યોજાયો, જ્યાં નિકોલમાં ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે નિકોલમાં મંગલ પાંડે હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભજન સંધ્યા કાર્યક્રમ આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા, તો મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। ભજનના ભાવ થકી ભક્તિમાં જીવનમાં આધ્યાત્મિકતાને કઈ રીતે આગળ લઈ જવું તે માટેનો આ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં જે ગયા રવિવારે એમની પોતાની વિધાનસભાની અંદર લગભગ 250 કરતાં પણ વધારે ભજન મંડળીઓ બહેનો સાથે એક સરસ કાર્યક્રમ કર્યો। દેશના યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબે પણ એમની લોકસભાની અંદર આવી સરસ ભજન મંડળીનો કાર્યક્રમ કર્યો અને હિન્દુ સનાતન ધર્મમાં જેમ કહેવાયું છે, ચાંદલો હોય, કંકુનો હોય યા ચંદનનો હોય, માળા હોય, તુલસી હોય કે ભજન હોય, આ ચાર પાયા જે છે ચારે ચાર અંગ એટલા જ અગત્યના છે કે તુલસીનું મહત્વ બાળક જન્મે ત્યારથી લઈ અને માણસ મૃત્યુ પામે ત્યાં સુધી આ તુલસીનું જે મહત્વ રહેલું છે। અને જેણે તુલસીની કંઠી પહેરી હોય અને કદાચ ધામમાં જાય તો એ ધામમાં ભગવાન સ્વીકારે કે મારો હરિભગત આવ્યો છે।